કાલે મારી ટીમમાં કામ કરતા કડિયાના અમદાવાદ બસ સ્ટેશનથી મોબાઈલ ચોરી થઈ ગયા. હવે મહાદેવની લીલા કોને કહેવાય, હનુમાન દાદાની લીલા કોને કહેવાય, એ તમારી સાથે મારે શેર કરવું છે. પાલીતાણામાં અમે કાલે ઘરનો સ્લેબ કર્યો અને મારી ટીમમાં કામ કરતા 2 કડિયાને મેં એવું કીધું કે આપણે અમદાવાદમાં એક બાથરૂમનું કામ કરવાનું છે, એટલે તમે પાલીતાણાથી બેસી જાઓ અને અમદાવાદ પહોંચો. અમદાવાદ આપણે ભેગા થઈ જઈશું. હવે એ રાત્રે પાલીતાણાથી બેસે છે, સવારે અમદાવાદ બસ સ્ટેશનમાં આવે છે. હવે એ 2 કડિયાના મોબાઈલ અમદાવાદ બસ સ્ટેશનમાં ચોરી થઈ જાય છે. ચોરી થઈ જાય છે એટલે 2 અરજી કરે છે પોલીસ સ્ટેશનમાં જઈને. પોલીસ સ્ટેશનમાંથી એમને સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવે છે, પણ ચોરની કઈક ભાળ મળતી નથી. 2 હતાશ થઈને આવે છે. 11 વાગે આવે છે હતાશ થઈને. મેં કીધું કે આટલું બધું લેટ કેમ થયું? તો મને કહે છે કે અમે લેટ થઈ ગયા અને અમે સુઈ ગયા હતા અને પહોંચી ગયા. ઓકે, વાંધો નહીં. એ લોકો એના કામમાં લાગી ગયા, હું મારા કામમાં લાગી ગયો. બીજા દિવસે મારે રાજકોટમાં મુમિયા મોબાઈલ છે એ સ્ટોરમાં મારે લોન્ચિંગ માટે જવાનું હતું. રાત્રે મને એમના પરિવારનો ફોન આવે છે કે ભાઈ આ 2 કડિયા છે એના મોબાઈલ ચોરી થઈ ગયા છે અને તમને કહેતા નથી, કદાચ તમે ખીજાશો એટલા માટે નથી કહેતા. મેં કીધું કાંઈ વાંધો નહીં. હવે નેક્સ્ટ ડે હું રાજકોટમાં જાઉં છું. રાજકોટમાં ઇવેન્ટ લોન્ચ કરું છું અને એ ઇવેન્ટમાંથી મને આ 2 મોબાઈલ મળે છે અને હું ત્યાં લઈને આવું છું. કહેવાનો ભાવાર્થ એવો છે કે આ 2 મોબાઈલ આમ જોવા જાવ તો મારી કરતા વધારે હકદાર આ 2 છોકરાઓ છે, કારણ કે એક મતલબ પહેલા ઘરની શરૂઆતથી લઈ અને 376 ઘર અત્યાર સુધી મેં બનાવ્યા છે. ત્યાં આ હરેક મોમેન્ટમાં આ 2 કડિયા મારી સાથે રહ્યા છે. ઇવન મારી આખી ટીમે મને ખૂબ સપોર્ટ આપ્યો છે. પણ આ 2 મોબાઈલ એના માટે છે. આ 2 જે છોકરાઓ મારી સાથે વર્ષોથી જોડાયેલા છે એના માટે છે. તો આપણે આ મોબાઈલ એને આપીએ અને એના ફેસ પર કેવી ખુશી દેખાય છે એ જાણીએ છીએ. ચાલો. બિચારાઓ આખો દિવસ આ તમે જુઓ કામ કરતા રહ્યા, પણ મને એકવાર એમ નથી કીધું કે ભાઈ અમારો મોબાઈલ ખોવાઈ ગયો છે. એટલે વિચાર કરો કે ભગવાન કેવું લોકો માટે કરે. તમે કોઈના માટે દોડો ને તો ભગવાન તમને એનું 10 ગણું આપે છે ને એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. જય માતાજી.